આજના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો થયો છે। 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે 13 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, તો કંડલામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ડીસામાં 14 ડિગ્રી, ભુજમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે, સુરેન્દ્રનગર અને કેશોદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું, પોરબંદર અને રાજકોટમાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમરેલી અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો નોંધાયો છે। अगले 5 दिन में मोस्टली ड्राई वेदर रहने का संभावना है। बारिश होने का ज़्यादा संभावना नहीं है, लेकिन कहीं कहीं जगह में क्लाउड दिखने मिलेगा। क्लाउड, पार्टली क्लाउडी स्काई, इवन मेनली क्लियर स्काई हो सकता है। और मैक्सिमम टेम्परेचर देखा जाए तो ज़्यादा चेंजेस नहीं होगा, लेकिन मिनिमम टेम्परेचर में अभी अगले दो तीन दिन में थोड़ा सा नोला चेंज से रहेगा। आगे 1-8 डिग्री बढ़ सकता है। રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે। સાથે જ ઠંડીમાં ઘટાડો થતાની સાથે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ છે। આજે પણ અમદાવાદ, વેરાવળ, ડીસા, વડોદરા જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે। મહત્વનું છે કે હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 1 થી 2 ડિગ્રીનો ગરમીનો વધારો થયો છે, જ્યારે ઠંડીમાં ઘટાડો થયો છે। અમદાવાદની જો લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આજે 18 થી 19 ડિગ્રી રહેશે, જ્યારે રાજ્યમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીએ પહોંચશે। એટલે કહી શકાય કે આજે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। સાથે જ હજુ પણ આવનારા 2 દિવસ સુધી ઠંડીમાં ઘટાડો રહેવાનો છે। એટલે કહી શકાય કે રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે અને હજુ પણ આવનારા 1-2 દિવસ સુધી ઠંડીમાં ઘટાડો જોવા મળશે। કેમેરામેન સંદીપ સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।